સમજુ ને બધું સમજાવાય નહીં, બાકી ન ખબર જેને કહેવાય છે એ તો સમાજમાં એની જરૂર છે બાપ। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ખોટી વધારે અફવાઓ બાપુ એટલે કે મણિધર મોંગલ ધામ એટલે કે કબરાવના જે કબરાવ છે જે કચ્છમાં આવેલું છે ત્યાં બાપુ જે બાપુની દીકરીની અત્યારે અફવાઓ ઉડી રહી છે કે ભાગી ગયેલ છે, આખરે શું બાપુ કહી રહ્યા છે ચાલો એ તમને જણાવું। તો વિડીયોનો પૂરો જોજો અને બાપુએ શું કીધું એ પણ તમે પૂરી રીતે સાંભળજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય। કારણ સમજુ ને બધું સમજાવાય નહીં, બાકી ન ખબર જેને કહેવાય છે એ તો સમાજમાં એની જરૂર છે બાપ। અવળા સમાજની માલપુર છે, પણ એક ધ્યાન રાખજો, દેશી મકાન હોય ને, દેશી ઓસરી ઉતાર ઓરડો, એમાં 16x11 હોય, 16x11 પોળો હોય, 16 ફૂટ લાંબો હોય ઓસરી ઉતાર, એમાં 3600 નળિયા હવળા આવે અને 3600 નળિયા ઊંધા આવે। એમાં ગણિત પડ્યું છે કે બધા જો હવળા હોય તો અવળાની કિંમત નથી સમાજમાં, પછી એની માથે બઠ્ઠા નળિયા આવે ઊંધા, એ પણ 3600 આવે, એટલે વરસાદ થાય તો એના હવળાને કઈ થતું નથી। માર કોણ ખાય? ઊંધા, વરસાદનો માર ખાય, પવનનો ખાય। પણ હવે એમાં એક બીજું ગણિત પડ્યું છે, ગણિતમાં ગણિત, કોઈક ભાણો મારે તો વારો પેલા ઊંધાનો સડે છે। અહીંયા આઈનો પરિવાર છો, મા મણિધર મોંગલ વડવાળી કબરાવ વાળી બેઠી છે બાપ, એનો પરિવાર છો અને કોઈ ફેર નથી પડવાનો બાપ। હું આ એક ગોરખોડિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું, બાપુ તો કાયમ માટે બોલવાના છે, કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે, હું જાહેરમાં કહું છું બાપ। શું કામ કે જેની મા મોગલ હોય વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા, પણ એટલું ધ્યાન રાખજો, તમારી વાતું કરવાથી બાપુને તાકાત હતી પણ હવે વધારે મળી ગઈ છે। શું કામ